ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દીધા. તો રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલાક કરી છે. તો બીજેપીના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ને મોટો ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરુણસિંહ રાણાની પેનલના 6 અને નર્મદાના 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ દાવો કર્યો છે કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ક્યારેય કમળના નિશાન પર ન તો લડાઈ થઈ છે ન તો જીત મળી છે. સહકારી સંસ્થાઓમાં હંમેશા વ્યક્તિગત અને પેનલ આધારિત રાજકારણ રહ્યું છે. પક્ષના ઉચ્ચ કમાન્ડ દ્વારા આપેલા મેન્ડેટ સામે ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા હોવાને કારણે 9 ઉમેદવારોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ. સાહેબ, આજે મેન્ડેટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે તમને બધાને વિશ્વાસમાં લીધા હતા કે સાંસદને કે ભરૂચના ધારાસભ્યોને કે એ જે તમારી ભાજપની સંકલનને છે એ લોકોને બધાને લીધા હતા કે પછી એ બારોબાર જ એ લોકોએ નક્કી કર્યું હતું? ખૂબ સારી વાત પૂછી. ભારતીય જનતા પાર્ટીની સંકલન જિલ્લાની ક્યારે મળી નથી અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી. આદેશ આપવામાં આવેલો ન હતો. પ્રક્રિયા સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલસિંહની લેટરથી સીધી દોરવણીના આધારે એમને જ મેન્ડેટ આપ્યો છે. તમારા જે ઉમેદવારો છે એમનું નામની સૂચિ કેવી રીતે તમે પહોંચાડી? પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક વર્ષોથી સંસદ તરીકે જેઓ નેતૃત્વ કરે છે અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય કાયમ અકબંધ રહેલો છે અને એ પ્રક્રિયામાં સંસદ સભ્યય નહીં, ધારાસભ્યય નહીં અને કોઈ આગેવાનો પણ નહીં. ભરૂચ જિલ્લાની સંકલનમાં પણ કોઈ નહીં. ના, પણ તમારા પેનલના જે 3 સભ્યોને મેન્ડેટ મળ્યું એ લોકોના નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી હતી? મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી. મનમાં આવ્યું ને નામ મૂક્યું. કોને મુકાવ્યું એ તો હું મનથી સમજુ જ છું, પણ બધા જ લોકો સમજે છે જિલ્લાના. તો મનસુખભાઈ તમારી પેનલના પ્રકાશ દેસાઈ વિરુદ્ધ આટલું બોલે છે, પ્રચાર કરે છે, એનું મુખ્ય કારણ શું છે? મનસુખ વસાવાજી વિરોધ કરીને કાંઈ બોલ્યા નથી. મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈની વાત કરી છે. કોઈ વિરોધ બોલવાનો કોઈ મારી પાસે કોઈ માહિતી નથી.